મોટા ભાઈ આવે છે એને લેવા જઈ રહ્યા છે. મોટા ભાઈ છે ભાઈને તો કરી રહ્યા છે. તો શું કે અમારા કલેજ આજના આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી બધા ભાઈઓને જય માતાજી, જય શ્રી રામ. આજે આપણે સવાર મોર્નિંગ પડી ગયું છે અને આપડા મોટા ભાઈ આવે છે એને લેવા જઈ રહ્યા છીએ. મોટા ભાઈ લેવા જાય છે. અમે લેવા નીકળી ગયા છે. બસ સ્ટેશન આવી ગયેલા છે. રાજસ્થાન થી એની ટૂંકમાં છુટ્ટી થઈ ગઈ છે એટલે હવે આવે છે. ભાઈ બહેન મેરેજ છે એટલે આમ થાય ક્લાસ માંથી આવ્યો નતા એટલે આપણે લેવા જાવી છે. હું ને આપડા મોટા ભાઈ બે. તમે વ્લોગ જોયા રાખો, આગળ મજા તો બકે. આપડા બીજા ઓલા દિનેશભાઈ કરે છે ને આપણે લેવા જાવી છે. આપડા દિનેશભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. એ પણ આવી ગયા છે. આપડી ભાઈ ની બસ આવી ગઈ છે. આપડા ભાઈ ની બસ આવી ગઈ છે અને આપણે એને ડ્રોપ કરશું. આપડે તો નયા વગર ના આવી ગયા છે. આ બે ભાઈઓ છે નાનું, દિનેશભાઈ નાનું એવા ને આપડા મોદીભાઈ નાનું એવા. આપડે જે નાનું બાકી છે આપડે ઉઠ્યા જ છે. ભાઈ કીધું ભાઈ ને લેવા જવાનું છે તે કાલો કીધું આપડે લેવા ગયા છીએ. ભાઈ ની બસ આવી ગઈ છે. બતાવું તમને આપડા ભાઈ ની બસ જો અમે ઉભી. ભાઈ ની બસ આવી ગઈ છે. ભાઈ નાઈન બાઈન આવી ગયા છે. આ બહુ ખ્યાલ નથી. આપડે તો નાવાનું બાકી જ છે. ના ટ્રાવેલર્સ વ્લોગ જોયા રાખો, તમને મજા આવતો વ્લોગ જોવાનું ભૂલતા નથી. વ્લોગ જોયા રાખો. આ બસ છે ભાઈ, જોઈ શકો છો હજી ઉતરી રહ્યો છે. દેખો આનો નાયા વગર ને તે આપડી જેમ તમે ખાલી ડોક્યુમેન્ટ બનાવ્યો મજા આવે. બરોબર ને દિનેશભાઈ, શું કેવું તમારું? આ ટોપી બોપી પહેરીને નીકળી જશે ભાઈ બહાર. આપડા મોટા ભાઈ છે. તારા ટ્રોલી લાવો, બેગ લઈ લો. આપડા ભાઈ નું આપડે બેગ લઈ લીધું છે. હજી 2-3 બેગ છે ગાડી માંથી કાઢે છે. આઈપીએસ આપડા ભાઈ મોટા ભાઈ જોઈ શકો છો તમે. આપડા ભાઈ ની નજર ઉતારી રહ્યા છે. ઇમોશન વાઇબ આપણે રિયા થઈ ગયા છીએ. હવે આપણે ભાઈબંધ સાથે બેઠવા જવાનું છે. હવે તમને બતાવી આગળ ક્યાં જાય છે ક્યાં નહીં. તમે લો ખાલી જો બુક કરી લોકો બનાવી રહ્યો ના આવું કાંક આપડે આજનું આઉટફિટ છે. તમે જોઈ શકો છો. આપણે શર્ટ પહેરી લીધું છે અને સ્વેટર પણ હારે પહેરી લીધું છે કારણ કે ટાઈટ વાસે બહાર જાવી એટલે કહેવાય નહીં. રાતે પછી ક્યારે ઘરે આવી તો તમે વ્લોગ જોઈ રાખો આપણો, તમને મજા આવે તો જ બકે. આપણો આજનો આઉટફિટ છે, તમે જોઈ શકો છો. તો આપણે ને રણજીતભાઈ આટો મારા નીકળી ગયા છે રિંગ રોડે. રણજીતભાઈ ને ડ્રોપ કરી દીધા છે આપણે એની ઘરેથી. આપણે રણજીતભાઈ રિંગ રોડ આટો મારા જાવી છે. બરોબર, આ રિંગ રોડ જ છે ટૂંકમાં. અમે ને રણજીતભાઈ રિંગ રોડ આટો મારો વૈયા છે. આપણે કામ તો કઈ હોતું નથી, રખડવાનું હોય આખો દી રાતે મોજ કરવાની. લોક જો ખાલી આપણે આટા મારે. ઓકે ઓકે બને બરોબર ને રણજીતભાઈ? બરાબર. આ રણજીત આખો દી આપણે દેખાણા નથી એવું છે. આખા બ્લોક પર રણજીતભાઈ દેખાણા નથી આજ કારણ કે ક્રિકેટ રમવા ગયા હતા. રણજીતભાઈ ક્રિકેટ રમવા ગયા હતા. એના ટુર્નામેન્ટ હતી ક્રિકેટ રમવા ગયા હતા.
ને થોડાક દિવસ પછી રણજીતભાઈ દેખાવ ને બંધ થઈ જશે, કારણ કે રણજીતભાઈ ને હવે બોર્ડ એક્ઝામ આવે છે ને, કારણ કે 12મું છે, સાયન્સ લીધેલું છે, એટલે પછી બોર્ડ એક્ઝામ આવે એટલે મહેનત કરવી પડે. રણજીતભાઈ બ્લોગમાં દેખાતા બંધ થઈ ગયા. અહીંયા ભાઈ બન અહીંયા આ રણજીતભાઈ ના રસ્તા ભૂલાઈ જાય છે, ક્યાં જવું ને ક્યાં નહીં. બોલો હવે આનું શું કરું મારે? અમારા રણજીતભાઈ રસ્તા ભૂલી બહુ જાય છે. બીજા રોડે પોલીસ સાઈડ ના રોડે ચડી જાય છે રણજીતભાઈ. રસ્તા ભૂલાઈ જાય તમને કહેવાય? હા, ભૂલાઈ જાય ક્યારેક. કારણ કે ભાવનગર ના સર્કલ જ એટલા છે ને કે તમને ખબર જ ન રહે કે તમારે ક્યાં જવું ક્યાં નહીં. 5 મિનિટ થોડુંક હાલો તમે, 500 મીટર જેવું તાર સર્કલ, 500 મીટર જેવું હાલો તાર સર્કલ. જો અહીંયા નાનકડું એવું સર્કલ આવી ગયું, તમે જોઈ શકો છો. જ્યાં જો ને એટલા સર્કલ જ ભરી દીધા છે ભાવનગર માં. તમે મોજ કરો હોય કે સર્કલ માં આવો બેઠો હોય કે. હલો ગાઈઝ, આપણે જો હિમાલય મોલ પોગવા આવ્યા છીએ. આમ તો પોગી ગયા છીએ આપણે. હવે ડ્રાઈવ માં આપડા દિલીપભાઈ આવી ગયા છે, કારણ કે થોડાક મને પવનના કારણે આંખમાંથી પાણી વધારે પડતું હતું. એટલે જો ગાઈઝ આપણું હિમાલય મોલ કાલે 26મી જાન્યુઆરી છે, એટલે જો હિમાલય મોલ નું થોડુંક શણગારેલું આપણે અંદર જઈને હમણાં જોઈએ અંદર થી કેવું છે. ગાઈઝ વ્લોગ માં બન્યા રહ્યો. એ જો થોડુંક ટ્રાફિક વધી ગયું છે અહીંયા. જો આપણે નીચે પાર્કિંગમાં જઈએ છીએ. હવે આપણા બુલેટ નો અવાજ સાંભળો તો. તો આપણે હવે આવી ગયા છીએ હિમાલય મોલે. હવે આપણે જઈ રહ્યા છીએ હિમાલયની અંદર આટોમાં. રણજીતભાઈ લંગા ટી-શર્ટ માં વહી આવશે, કારણ કે ક્રિકેટ રમવા ગયા હતા. ક્રિકેટ રમવા જાય નોર્મલ કપડા પહેરવા પડે. આપણે આવી ગયા છીએ, લીફમાં ચડી ગયા છે. આપણો રણિયા ભાઈ છે, તમે જોઈ શકો છો. આવી કઈ ભાવનગરની લીફ છે. આવી ગયા છે ઉપરની સાઈડ. આજે તમે જોઈ શકો છો ઉપરથી આવું કાંક નજારો દેખાય હિમાલય મોલનો. 26મી જાન્યુઆરી આવશે, એના લીધે આવું બધું શણગારેલું છે, તમે જોઈ શકો છો. ઉપર આઈટમાં તિરંગી પટ્ટી શણગારેલી છે. નીચેના ભાગમાં ઓલી સાઈડે વધારે શણગારેલું છે. તમને આગળ આપણે બ્લોગમાં બતાવીશ. આવું કાંક ભાવનગર હિમાલય મોલનો ગેમ ઝોન છે. ગેમ ઝોનમાં આટા મારવા જાય છે આપણે અત્યારે. આપણે કે નાના છોકરા ચડી નહીં, પણ આટા મારવા જઈશું એટલે બ્લોગ રાખો. આવું કાંક ભાવનગરનો ગેમ ઝોન છે. અમારા રણજીતભાઈ એલા આવે છે, જોઈ શકો છો. આવું કાંક ભાવનગરનું ગેમ ઝોન છે. નાના છોકરાને એન્જોય કરવાની વસ્તુ આપી શણગારેલું છે. 26મી જાન્યુઆરીના લીધે આવું કાંક બધું શણગારેલું છે. અહીંથી આપણે જુડિયોમાં જઈએ છીએ ખરીદી કરવા માટે. જો કપડા સારા લાગે તો જ લેવાનું છે, બાકી કંઈ ઠીક હવે. બાકી આપણે આપણી શોપ હોય ને ત્યાંથી કપડાં લેતા હોઈએ છીએ. આપણે જુડિયોમાં આટામાં લઈશું. સારા કપડાં હોય તો આપણે લેવાના છે. જુડિયો બંધ ન થઈ ગયું તો હારનગર આપણા નસીબમાં જુડિયો બંધ હશે તો કપડાં લેવાનો નહીં આવે. ખુલ્લું જ છે જુડિયો. આપણે આંટા મારીએ ને જો સારા કપડાં લાગે તો લેવાના છે. હા, એન્ટ્રી ગેટ છે જુડિયો. આપણને કઈ જુડિયોમાં કપડાં પસંદ નથી આવતા કાંઈ. ઠીક છે. આપણી સાઈઝના કપડાં છે જ નહીં. બધી એક્સેલ સાઈઝ ને એમ ને સ્મોલ છે, પણ આપણે આવો કઈ થઈ ન રહે, તમે જોઈ શકો છો. રણજીતભાઈ ને ન થાય, રણજીતભાઈ ને મોટા પડે છે. ઠીક હવે અહીંયા બધા આ બધી મોટી સાઈઝ જ છે કપડાની. બધી અહીંયા જ્યાં જોવાના તમે મોટી સાઈઝ જ છે. આ રીતે બધી મોટી સાઈઝ જ છે. આમાં આપડી સાઈઝ ના કઈ એક છે જ નહીં. હવે આપણે અહીંથી હિમાલય મોલમાં નીકળશું જુડિયોની બહાર. પસંદ નથી આવતા કપડા, અહીંથી બહાર જાય બીજી શોપો છે ઘરમાં બનાવે. આપણે નાદીભાઈ નીકળી ગયા છે હવે નારી ચોકડી જાય છે નાસ્તો કરવા માટે. આદિભાઈ ને ભૂખ લાગી છે એટલે કે જવું છે નારી ચોકડી નાસ્તો કરો. આવી કે એમ ભાવનગર એવડું મોટું છે તો આદિભાઈ ને નાસ્તો નથી કરવો. આપણે નાદીભાઈ આવી ગયા છે નારી ચોકડી નાસ્તો કરવા. આવી નારી ચોકડી છે ભાવનગર ની. આ આપડે આદિભાઈ છે જે નાસ્તો કરી રહ્યા છે. હા ફૂલ ભૂખ લાગી હો આદિભાઈ ને. નારી ચોકડી નાસ્તો કરવા જાય નાસ્તો કરીને મળી આપણે.